આ છે ભાવનાબેન જાડેજા। કોંગ્રેસે તેઓને અમદાવાદ મહાનગરપાલિકાના નવરંગપુરા વોર્ડમાંથી ટિકિટ આપી દીધી। ભાવનાબેને પ્રચાર માટે સાહિત્ય પણ છપાવી નાખ્યું હતું, પરંતુ હવે ખબર પડી છે કે તેઓ ચૂંટણી નહીં લડી શકે, કારણ કે મતદાર યાદીમાં તેમનું નામ જ નથી। ભાવનાબેન જાડેજાએ દાવો કર્યો કે વિધાનસભાની મતદાર યાદીમાં મારું નામ છે, પરંતુ મહાનગરપાલિકાની મતદાર યાદીમાં મારું નામ નથી। મળતી માહિતી પ્રમાણે માત્ર ભાવનાબેન જાડેજા જ નહીં, પરંતુ ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જર, ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ધનીબેન જાદવનું નામ પણ મતદાર યાદીમાં નથી અને તેઓને કોંગ્રેસે ટિકિટ આપી દીધી છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર અને પ્રદેશ સમિતિએ ફોર્મ ભરાવ્યા હોવા છતાં આટલી મોટી ભૂલ કેવી રીતે રહી ગઈ તે ચર્ચાનો વિષય છે। જો આ ઉમેદવારોના નામ મતદાર યાદીમાં નહીં મળે તો ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારો બદલવાની ફરજ પડી શકે છે। કોંગ્રેસ પક્ષે નવરંગપુરાની ઉમેદવાર તરીકે જાહેર કરી એનો મને બહુ આનંદ હતો અને એ પછી મેં મારી મતદાર યાદીમાં નામ જોયું તો વિધાનસભાની યાદીમાં મારું નામ આવી ગયું છે। ભાગ નંબર, સિરિયલ નંબર, ઇવન પોલિંગ સ્ટેશનનું નામ પણ એમાં આપી દીધું છે, પણ ખબર નથી કયા કારણોસર મારું ત્યાં મતદાર યાદીમાં નામ નથી દેખાતું। એટલે હું એ જોઈને બહુ હતાશ થઈ, કેમ કે મેં બહુ બધી તૈયારી, તમે જોશો કે મેં પેમ્પલેટ છપાવ્યા છે। હું લોકોના ત્રણેય વોર્ડમાં હું જનસંપર્ક માટે મેનિફેસ્ટો વિતરણમાં દરેક મતલબ કોંગ્રેસના કાર્યક્રમમાં હું સક્રિય રોલમાં હતી અને બધી રીતેથી લડી લેવાની તૈયારીમાં હતી। એટલે એક કહેવાય ને કે મારું આ નામ ન નીકળ્યું એ બહુ મારા માટે મને હતાશ કરી રહ્યું છે એ બધી વસ્તુ। અમારે 3 વોર્ડ હતા અને 3 વોર્ડમાં જ્યાં બી જરૂર પડે ત્યાં મારું નામ સમિતિ વતીથી ચાલતું હતું કોઈ મતલબ, અને જ્યાં બી યોગ્ય લાગ્યું અમારા શહેર પ્રમુખને અને રાજ્ય પ્રમુખોને ત્યાં એ લોકોએ મને ઊભી રાખી, એટલે બાકીની ફોર્માલિટીઝ પણ આ મુજબ ભરવામાં આવી હતી। કે મેં જોયું એ વખતે મોબાઈલમાં કે મારું નામ વિધાનસભામાં ચડી ગયું છે, એટલે મને એમ જ લાગે આપણને કે આવી જ ગયું હશે મતદાર યાદીમાં। પણ જ્યારે હું મતદાર યાદી ચેક કરવા બેઠી, હું મારી સાથે મારા વોર્ડના પ્રેમલભાઈ સ્ટેડિયમ વોર્ડના, કેમ કે મારું ઘર એવી જગ્યાએ છે ત્રિકોણ ઉપર કે નારાયણપુરા લાગુ પડે છે, સ્ટેડિયમ લાગુ પડે છે અને વાડજ પણ લાગે છે। એટલે મેં ત્રણેય બૂથની યાદીઓ ત્રણેય પ્રમુખો સાથે બેસીને ચેક કર્યું, પણ ક્યાંય નામ નથી। કચેરીમાં એવું થયું કે અમે મહેસૂલ ભવન ગયા નવા વાડજ, ત્યાં અમે ચૂંટણી અધિકારી સાહેબોને મળ્યા। એ લોકોનું એવું કેવું છે કે આમાં અમે હેલ્પલેસ છીએ, હવે અમે કશું કરી નથી શકતા, તમે ગાંધીનગર જાઓ। હવે ગાંધીનગરને આ બધું મારે એક લેડીઝ તરીકે મારા માટે તો બહુ અઘરું થઈ જાય લડવાનું, પણ હા, નામદાર કોર્ટમાં આ સંલગ્ન કાંઈક હોય તો હું એવી આશા રાખું છું કે મારો આ મળેલો ચાન્સ હું જાળવી શકું ને હું લડી શકું, અને મને આનંદ થશે કે જો આમાં કાંઈ પણ મારા માટે થશે તો હું આ બધામાં મારા અલગ અલગ એડવોકેટસીઓની બધાની હું સાથે વિચાર વિમર્શ ને બધું કરી રહી છું। તો એમાં પોઝિટિવ નેગેટિવ બધી વાતો આવે છે કે અમુક લોકો કહે છે કે આ રીતે આપણે કરી પણ શકીએ છીએ, તો બીજી સાઈડથી એવું કહે છે કે હવે કશું ન થાય। આની અવઢવમાં છું હું અત્યારે, પણ તમારા મીડિયાના માધ્યમથી જો મારો આ પ્રશ્ન સોલ્વ થતો હોય તો હું આશા રાખું છું કે તમે સૌ મને એમાં મદદરૂપ થશો।